નવસારી વિજલપોર નગરપાલિકા તંત્ર દ્વારા અલીફનગરથી ટીગરા જતા ટીપી રોડ ઉપર ઘણા સમયથી રસ્તાની બંને બાજુના રહીશોએ કરેલું દબાણ આજે પાલિકાએ દૂર કરવા ડિમોલેશનનું શસ્ત્ર ઉગામતા સ્થાનિકોએ વિરોધ કરતા થોડા સમય માટે તંગદિલી વ્યાપી હતી. જોકે સમજાવટ બાદ જેસીબીની મદદથી ડિમોલિશન કરાયું હતું. નવસારી વિજલપોર નગરપાલિકા તંત્રએ અલીફનગરથી ટીગરા જતા ટીપી રોડને અંદાજે 60 ફૂટ પહોળો બનાવવા માટેની રસ્તાની બંને બાજુના દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. દબાણો દૂર કરવા માટે અને રસ્તો પહોળો કરવા માટે અલીફનગરના કેટલાક રહીશો દ્વારા અરજી કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં પાલિકાના ચીફ ઓફિસર જગુભાઈ વસાવા અને ટીમ જેસીબી મશીન લઈ અલીફનગરથી ટીગરા જતા ટીપી રોડ પરના દબાણ દૂર કરવા પહોંચી હતી, જ્યાં દબાણકારોએ શરૂઆતમાં ભારે વિરોધ કરવામાં આવતા તંગદિલી વ્યાપી ગઈ હતી. જોકે સ્થાનિક નગરસેવકો, ચીફ ઓફિસર, પાલિકાના અધિકારી નીતિનભાઈ શાહની ટીમે લોકોને સમજાવી રસ્તાની બંને બાજુ ટીપી રોડ પર કરવામાં આવેલા દબાણો જેસીબી મશીનથી મદદથી દૂર કર્યા હતા. ચીફ ઓફિસર જગુભાઈ વસાવાના જણાવ્યા મુજબ ટીપી રોડ પર થયેલા દબાણ દૂર કરવા માટે પાલિકા તંત્ર આગામી દિવસોમાં પણ ડિમોલેશનની કામગીરી ચાલુ રાખશે.